વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારું યુનિક એકેડમીમાં સ્વાગત છે. આપણે લાસ્ટ વિડીયોમાં સાયન્સનો ટૉપિક જે લીધો હતો સબ્જેક્ટ, એમાં આપણે કોષ વિશે જોયું હતું, બરાબર. હવે આપણે આજે બીજા બધા પોઈન્ટ પણ જોઈશું. જો તમે વિદ્યાર્થી મિત્રો તમને મારા લેક્ચર કમ્પ્લીટ સમજ પડતી હોય તો તમે નોટબુક પેન લઈને પણ સાથે રાખો, જેથી કરીને મેન પોઈન્ટ આઉટ જ મેં તમને શીખવાડું છું અને સમજાવું છું, જેથી કરીને તમને પ્રિલિમ અને રિટર્નમાં 2 વખત અલગ અલગ મહેનત પણ ના કરવી પડે અને બધું ટોપિક વાઇઝ આખું ડીપમાં આખું પોઈન્ટ ટુ પોઈન્ટ તમારું ક્લિયર થતું જાય છે, બરાબર. તો હવે આજે આપણે સાયન્સનો એક ટોપિક કોષરસ પટલ વિશે જોઈશું. કોષરસ પટલ, કોષનું બહારનું આવરણ, બરાબર. કોષનું બહારનું આવરણ એ શું હોય છે? કોષરસ પટલ હોય છે, બરાબર. શેનું બનેલું હોય છે? તો પ્રોટીન અને ચરબીનું. શેનું બનેલું હોય છે? પ્રોટીન અને ચરબીનું બનેલું હોય છે. કોષમાં પ્રવેશતા બહાર જતા દ્રવ્યનું નિયમન કોણ કરે છે? તો કોષરસ પટલ કરે છે. કોષોને આધાર આપવાનું પણ કામ કોણ કરે? કોષરસ પટલ કરે, બરાબર. અહીં આપણું કોષરસ પટલનો મેઇન પોઈન્ટ શું છે? એક તો કોષનું બહારનું આવરણ પટલનું બનેલું હોય છે, બહાર જતા દ્રવ્યનું નિયમન કરે છે, પ્રોટીન અને ચરબીનું બનેલું હોય છે. આ આપણું કોષરસ પટલ છે. ત્યાર પછી મોસ્ટ ટાઈમ પે આવે છે આપણું લાઇસોઝોમ્સ. કેમ કે આ પૂછાયો ક્વેશ્ચન છે લાઇસોઝોમ્સ વિશે, કે લાઇસોઝોમ્સની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો ડી ડુવે. આ ક્વેશ્ચન આત્મઘાતી કોથળી કોને કહે છે? આ ક્વેશ્ચન ઘણી વખત પાછલા પેપરમાં પૂછાયા છે કે લાઇસોઝોમ્સને શું કહેવામાં આવે છે? આત્મઘાતી કોથળી કહે છે. અને જો લાઇસોઝોમ્સ છે એ પાચનની ક્રિયામાં પણ મદદરૂપ થાય છે. તમને પૂછી શકે છે ક્વેશ્ચન 2 રીતે. એક તો આત્મઘાતી કોથળી કોને કહે છે? તો લાઇસોઝોમ્સ. અને લાઇસોઝોમ્સ કોનું કામ કરે? તો પાચન ક્રિયામાં મદદરૂપ કરે, બરાબર. ત્યાર પછી આવે છે આપણો રિબોઝોમ્સ. રિબોઝોમ્સની શોધ કોણે કરી? તો પેલેડે કરી. કોણે? રિબોઝોમ્સની શોધ કોણે કરી? પેલેડે. પ્રોટીનનું સંશ્લેષણ અને પ્રોટીનની ફેક્ટરી. જો મોસ્ટ ટાઈમ બી પાછું અહીં જ્યાં હું કહું કે મોસ્ટ ટાઈમ એટલે થોડું વધારે હાઇલાઇટ ત્યાં કરજો કે પ્રોટીનની ફેક્ટરી કોને કહેવામાં આવે? તો રિબોઝોમ્સને. અહીં આત્મઘાતી કોથળી તો લાઇસોઝોમ્સ અને પ્રોટીનની ફેક્ટરી તો રિબોઝોમ્સ. આમાં કન્ફ્યુઝ ન થતા. લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ. રિબોઝોમ્સ એ પ્રોટીનની ફેક્ટરી છે, બરાબર. પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ્સમાં થાય છે. પછી ફરી એક વખત રિબોઝોમ્સની શોધ પેલેડ નામના વૈજ્ઞાનિકે કરી, અને જેને પ્રોટીનનું સંશ્લેષણનું પણ કાર્ય કરે છે અને પ્રોટીનની ફેક્ટરી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી તારા કેન્દ્ર કોણે શોધ કરી? તો બોબેરીએ, બરાબર. કોણે કરી? બોબેરી. તારા કેન્દ્રની શોધ કરી, જેનું કાર્ય શું છે? એક તો કોષ વિભાજન અને ત્રાકતંતુઓનું નિર્માણનું કાર્ય. કોનું છે? ત્રાકતંતુઓનું નિર્માણ તારા કેન્દ્રમાં થાય. ત્યાર પછી કણાભસૂત્ર. કણાભસૂત્રની શોધ કોણે કરી? તો અલ્ટમેને કરી. કોણે કરી? કણાભસૂત્રની શોધ અલ્ટમેને કણાભસૂત્રની શોધ કરી. હવે જોજો, અહીં મોસ્ટ ટાઈમ પાછો ફરી પોઈન્ટ હાઇલાઇટ થાય છે. ચયાપચયની ક્રિયામાં એટીપી કણાભસૂત્રમાં સંગ્રહ કણાભસૂત્રમાં થાય, બરાબર. ચયાપચયની ક્રિયામાં કઈ રીતે? એટીપી સ્વરૂપે, જેને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે. જો પાછું અહીંયા નવું પોઈન્ટ આવ્યો, કોષનું પાવર હાઉસ કોને કહેવામાં આવે? તો કણાભસૂત્રને. અહીં કે આત્મઘાતી કોથળી તો લાઇસોઝોમ્સ, પ્રોટીનની ફેક્ટરી તો રિબોઝોમ્સ, અને કોષનું પાવર હાઉસ કહે તો કણાભસૂત્ર. હવે એટીપી, બરાબર. એડીનો, જેનું ફૂલ ફોર્મ શું છે? એડીનો સાઇન ટ્રાઇફોસ્ફેટ. આ પૂછાયો છે, એડીનો સાઇન ટ્રાઇફોસ્ફેટ, એટીપીનું ફૂલ ફોર્મ, બરાબર. તમને હું જ્યાં કહું કે આ પોઈન્ટ હાઇલાઇટ વધારે કરજો કે વધારે મોસ્ટ ટાઈમ છે તો ત્યાં વધારે ધ્યાન આપજો, કેમ કે આ ક્વેશ્ચન પાછલા 10 વર્ષના ઘણા બધા પેપર સેટરોએ મૂક્યા છે, તો થોડું વધારે ધ્યાન આપજો. ફરી આપણે એક વખત રિવિઝન કરી લઈએ. કોષરસ પટલ જે પ્રોટીનનું ચરબીનું બનેલું છે, બહાર જતા કોષોનો દ્રવ્યનું નિયમન કરે છે. લાઇસોઝોમ્સ કોણે શોધ કરી? ડુવે. આત્મઘાતી કોથળી કઈ? તો લાઇસોઝોમ્સ. પાચન ક્રિયામાં મદદરૂપ કોણ કરે? તો લાઇસોઝોમ્સ કરે. ત્યાર પછી રિબોઝોમ્સ, શોધ કોણે કરી? પેલેડે. પ્રોટીનનું સંશ્લેષણ અને પ્રોટીનની ફેક્ટરી તો રિબોઝોમ્સ. તારા કેન્દ્ર તો કોણે શોધ કરી? બોબેરીએ શોધ કરી, બરાબર. કોણે કરી? બોબેરી. ત્રાકતંતુઓનું નિર્માણ તો તારા કેન્દ્રમાં. કણાભસૂત્રની શોધ કોણે કરી હતી? તો અલ્ટમેને કરી હતી. કોણે કરી? અલ્ટમેને. ચયાપચયની ક્રિયામાં જે એટીપી સ્વરૂપે સંગ્રહ થાય ત્યાં ક્યાં થાય છે? તો કણાભસૂત્રમાં થાય છે. કોષોનું પાવર હાઉસ પણ કોને કહેવામાં આવે છે? તો
કણાપ સૂત્ર એને કહેવામાં આવે છે. હવે એટીનું ફૂલ ફોર્મ કહે તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અહીં આપણા આ 5 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. કોષરસ પટલ, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ. જો અહીં આગળ લાઇસોઝોમ્સ છે અને અહીં રિબોઝોમ્સ છે. જોમ્સમાં પાછું કન્ફ્યુઝન ના થાય, નહીં તો આત્મઘાતી કોથળીમાં તમે રિબોઝોમ્સને પ્રોટીની ફેટીમાં લાઇસોઝોમ્સ લખીને આવશો, બરાબર? તો લાઇસોઝોમ્સ એ આત્મઘાતી છે અને રિબોઝોમ્સ એ પ્રોટીની ફેટી છે. ત્યાર પછી તારા કેન્દ્ર એ ત્રાકતંતુનું નિર્માણ. કણાપ સૂત્ર એ કોષોનું પાવર હાઉસ કહેવામાં આવે છે. અને એટીપી તો એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અહીં કોષરસ પટલ, લાઇસોઝોમ્સ, રિબોઝોમ્સ, તારા કેન્દ્ર અને કણાપ સૂત્ર. આપણા ટોપિક અહીં એકદમ કમ્પ્લીટ, તૈયાર અને સંપૂર્ણ સમજૂતી સાથે તમને મળી ગયું છે. હવે આપણે બીજા બધા વિડીયોમાં હજુ પણ નેક્સ્ટ ઘણા બધા વિડીયો લઈને આવશું, જ્યાં તમને આવી જ રીતે બધા પોઈન્ટ મેં હાઇલાઇટ કરીશ, એટલે તેને વધારે ધ્યાન રાખજો, કેમ કે એક્ઝામમાં પૂછાય છે એવા પોઈન્ટો. તમને અહીં આપણા આટલો ટોપિક ક્લિયર અને કમ્પ્લીટ થઈ ગયો છે, બરાબર? તો તમને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે તો તમે શેર, લાઇક, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને બધાને મદદ મળે, હેલ્પ મળે, બરાબર? અહીં આપણો આ કમ્પ્લીટ ટોપિક અહીં સમજૂતી સાથે, સમર્પણ સાથે બધું થઈ ગયું છે કમ્પ્લીટ, બરાબર? ક્લિયર થઈ ગયો આપણો અહીં વિડીયો. હવે આપણો નેક્સ્ટ વિડીયો બીજો જોઈશું.